કારણ કે સુખદેવજી મહારાજના ગુરુ છે ને એ રાધાજી છે, અને સુખદેવજી મહારાજે રાધાજીની પાસેથી પ્રેમ લક્ષણા ભક્તિનો અનુભવ કર્યો અને પછી ભાગવતની કથા શરૂ કરી અને પરીક્ષિતને પછી ગતિ મળી છે. નકર પરીક્ષિત મહારાજ તો નિર્ગુણ બ્રહ્મને માનનારા પુરુષ હતા, એ સગુણમાં નહોતા, નિર્ગુણમાં હતા. એટલે એનો અર્થ એ નથી થતો કે સગુણ અને નિર્ગુણમાં ભેદ છે. ના, પહેલા સગુણ આકાર જોઈ અને પછી તમે નિર્ગુણમાં જઈ શકો. આ રામદેવજી મહારાજની પહેલી મૂર્તિ છે, અને મૂર્તિ પૂરી થયા પછી મૂર્તિને પૂરેપૂરું આપણે જાણી લઈ અને પછી તમે જ્યોતમાં જાઓ એટલે નિરાકાર થઈ જાય, સાકારમાંથી નિરાકાર. પેલા તો આકાર જોઈ, પેલા તો પ્રૂફ જોઈ, પ્લાન જોઈ. તમારી ભાષામાં ભણેલા ગણેલા એમ કે કઈ જમીન માથે મકાન બનાવવું હોય તો પેલા એનો પ્લાન લેવો પડે, અને પ્લાનિંગ લીધા પછી એના ઉપર મકાન શરૂ થાય. એમાં મૂર્તિ છે, આ બધો આકાર છે, આ પ્લાન છે કે આ પ્રમાણેનું પરમાત્મા છે. અને ધીરે 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 એને નિરખતા નિરખતા એનામાં તદાકાર થતા થતા પછી તમે એક રૂપ બની જાઓ, પછી એના જેવા બની જાય. પછી મુझ में तुझ में इतना फर्क है, मैं नर हूं तू नारायण हूं, બ્રહ્માનંદ સ્વામી લખે. એટલે રાધાજી છે કોણ? એક રાધા રૂપી ગોપી હતા, એક રાધા રૂપી ગા હતા, એક રાધા રૂપી ઋષિ હતા, એક વૃષભ ભાનુના દીકરી રાધા હતા. એ 5 નામ ભાગવતની માલપા રાધાના આવે, પણ ભગવાન કૃષ્ણ જેની હારે તદાકાર હતા એ રાધાજી કોણ છે એ હજી સુધી કોઈને ખબર નથી. લ્યો, હા, પોતાની મતિ પ્રમાણે નક્કી કરી નાખ્યું કે આ ફલાણા વૃષભ ભાનુના દીકરી એ રાધાજી ભગવાન કૃષ્ણ બંનેને અખૂટ નાતો હતો. એક રાધા ને એક મીરા, આ બે એવી વ્યક્તિ છે, એ તો હવે મંદિર બનવા માંડ્યા, બાકી આ બે ના મંદિર નહોતા પેલા. મીરાનું મંદિર નહીં અને રાધાનું નહીં, કારણ કે બંને કૃષ્ણની અંદર એક રૂપ થઈ ગયા હતા. રાધા રાધા હતી જ નહીં અને મીરા મીરા નહોતી. એક રાધા એક મીરા, એક રાધા એક મીરા, અંતર ક્યા દોનોं की चाह में एक प्रेम दीवानी, एक दर्द दीवानी, एक प्रेम दीवानी, एक दर्द दीवानी. एक राधा एक मीरा, दो श्याम को क्या, अंतर क्या दोनों की चाह में बोलो, एक प्रेम दीवानी, एक दर्श दीवानी, प्रेम दीवानी, एक दर्श दीवानी. डॉक्टर ભેગા થાય, દર્દી મરી જાય.
ગહન વસ્તુ છે. સાહિત્યકારો પણ બતાવે છે કે રાધાજીનું નામ તો બધાય લોકગીતની માલપા, બધાય રાસની માલપા, બધે રાધાનું નામ તો આવે છે. એક કવિને કોઈએ પૂછ્યું કે તમારું શું કહેવું છે, સાહિત્યકારો? તો એક કવિ અને ભગવાન કૃષ્ણ બેયની વાતો થાય છે. કવિ ભગવાનની આરે વાતો કરી શકે, એની કલ્પના દ્વારા, એની કવિતા દ્વારા ભગવાનને ઠપકો આપીએ કે ભગવાનને ગાળો દઈએ કે સાહિત્યકાર અને કવિ એના મય બની ગયા હોય અને એના મય બની જાય પછી જ કવિતા અને ભજન લખાય છે. એટલે એક દિવસ ભગવાન કૃષ્ણને કવિએ પૂછ્યું કે હે ગોવિંદ, હે ગોપાલ, તને એક પ્રશ્ન પૂછું. દ્વારકામાં બેહી અને કવિએ ભગવાન કૃષ્ણની હારે વાત કરી કે મારા પ્રશ્નનો તું જવાબ દેજે. પછી આખી કવિતા બનાવી છે. એમાં પહેલું કડી લખે છે કે મથુરામાં તને પૂછશે કાન, મથુરામાં તને પૂછશે કાન, ઓલી ગોકુળમાં કોણ હતી રાધા. મથુરામાં તને પૂછશે કાન, ઓલી ગોકુળમાં કોણ હતી રાધા, તો તું શું જવાબ દઈશ માધા? હે માધવ, તું શું જવાબ દઈશ? રાધા વીણ વાંસળીના વેણ નહીં વાગે, રાધાના પગલે તે વાયુ વંદરાવન. રાધા વીણ વાંસળીના વેણ નહીં વાગે, રાધાના પગલામાં તે વાયુ વંદરાવન. સિદ્ધને સોગંદ એવા ખાધા. ભગવાન કૃષ્ણએ કીધેલું હતું કે રાધા, તારા વગર હું વાંસળી વગાડીશ નહીં અને તને મૂકીને હું જઈશ નહીં. હવે આમાં કવિએ લખ્યું છે કે રાધા વીણ વાંસળીના વેણ નહીં વાગે, રાધાના પગલામાં તે વાયુ વંદરાવન. સિદ્ધને સોગંદ એવા ખાધા, એવા તે હું પડી ગયા વાંધા. સ્નેહમાં તે હોય કાંઈ હાંધા, તો તું હું જવાબ દઈશ માધા. આજ રાધા આઘી થઈ ગઈ, વાંસળી આઘી થઈ ગઈ, તું મથુરામાં જઈને બેઠો, આ બધાને તે મૂકી દીધા. સ્નેહમાં તે કાંઈ હાંધા હોય, પ્રેમમાં કાંઈ ગાંઠ્યું હોય, એ તો હળંગ દોરો હોય. કવિતા તો બહુ લાંબી છે. ભગવાનને મૂંઝવું આ કવિએ કે તું જવાબ દે, તો તું શું જવાબ દઈશ માધા? અને એમાં છેલ્લી કડીમાં ભગવાન કવિતાનો છેલ્લો જવાબ આપે છે કવિ કે હે કવિ, તું મને પૂછતો કે ગોકુળમાં કોણ હતી રાધા, તારે જાણવું છે? બોલે હા. તો હા ભાઈ, ગોકુળ, મથુરા અને વૃંદાવન ઈ મારે પહેરવાના છે વાઘા. ગોકુળ, મથુરા અને વૃંદાવન ઈ મારે પહેરવાના છે વાઘા. રાજીપો હોય તો રાખું એને અંગ ઉપર, નહીતર રાખું કાયમ એને આઘા. મારી મોજ આવે તો વૃંદાવન જાઓ, મારી મોજ આવે તો મથુરા જાઓ, મારી મોજ આવે તો દ્વારકા જાઓ, મારી મોજ આવે તો પોકરણગઢમાં જાઓ. ગોકુળ, મથુરા અને વૃંદાવન ઈ મારે પહેરવાના છે વાઘા. રાજીપો હોય તો રાખું એને અંગ ઉપર, નહીતર રાખું એને કાયમ આઘા. હે કવિ, સાંભળી લે તારો જવાબ હવે આપું છું બરાબર ધ્યાન દઈને. ગોકુળ અને મથુરા છે મારે પહેરવાના વાઘા. રાજીપો હોય તો રાખું એને અંગ ઉપર, નહીતર રાખું એને કાયમ આઘા. અંતરનો નાદ, મારા અંતરનો નાદ ઈ જ મારી રાધા. હવે મહેરબાની કરીને ન પૂછતો કોણ હતી રાધા. રાધા ઈ કૃષ્ણનો નાદ હતો.
રાધા કોઈ સ્ત્રી નથી, રાધા કોઈ પુરુષ નથી. ભાગવતકાર લખે છે રાધા નામની ગોપી હતી, વૃષભ ભાનુના દીકરી, એ દોડતા આવ્યા છે. ભગવાન કૃષ્ણની સામે જોઈ અને ઉભા રહ્યા છે. રાધાજી હાથ જોડ્યા. ગોવિંદ તું જા છો? બોલે હા. તારી નિશાની કઈ આય? અમારે કઈક આધાર તો જોઈ ને, કઈ એના આધારે એક કીર્તનની માલપા બતાવે છે. મથુરા જાઓ તો મુરલી દેતા જાજો, મથુરા જાઓ તો કાન મુરલી દેતા જાજો, એના આરે દાડા મારા જાય રે, એના દાડે દાડા મારા જાય રે, ઓ ધવરાય રે તમને, એના લીધે દાડા મારા જાય રે, ઓ ધવરાય રે તમને, વાલા વિના હવે નો રેવાય રે, ઓ ધવરાય રે તમને, વાલા વિના હવે નો રેવાય રે, ઓ ધવરાય રે. જાવો તો કાન મુરલી દેતા જાજો, મથુરા જાવો તો કાન મુરલી દેતા જાજો, મથુરા જાવો તો કાન મુરલી દેતા જાજો, મથુરા જાવો તો કાન મુરલી દેતા જાજો, એના લીધે દાડા મારા જાય રે, ઓ ધવરાય રે તમને, એના લીધે દાડા મારા જાય રે, ઓ ધવરાય રે અમને, વાલા વિના હવે નો રેવાય રે, ઓ ધવરાય રે, વાલા વિના હવે નો રેવાય રે, ઓ ધવરાય રે અમને, વિના બેનલાનો ભાઈ રે, ઓ ધવરાય રે અમને, હરી વિના બેનલાનો ભાઈ રે, ઓ ધવરાય રે અમને, આ કાંઠે ગંગા વાલા ઓલા કાંઠે યમુના, આ કાંઠે ગંગા વાલા ઓલા કાંઠે યમુના, કાંઠે ગંગા વાલા ઓલા કાંઠે યમુના, કાંઠે ગંગા વાલા ઓલા કાંઠે યમુના, જમાતે કોઈનું કામ છે અવતાર છે, વચ પાછી કોઈનું કામ છે, ઓ ધવરાય રે અમને, આપીના પ્રેરણાનો ભાઈ છે, ઓ ધવરાય રે, વાલા વિના પ્રેરણાનો ભાઈ રે, ઓ ધવરાય રે અમને, વિના નો રેવાય રે, ઓ ધવરાય રે અમને, હરી વિના હવે નો રેવાય રે, ઓ ધવરાય રે અમને. ભગવાન કૃષ્ણ અને રાધાનો જે સંવાદ થાય ભાગવતમાં તો બહુ આપ્યો છે. એક બીજા કીર્તનમાં બતાવે છે, મુરલી તમે ક્યાં મૂકી આવ્યા, એવું બધું આપે છે. બહુ મને બહુ કડી યાદ નથી, તને યાદ? ઓ રંગ રસિયા ક્યાં રમિયા રાસ જો, રંગ રસિયા લોકગીત છે, ક્યાં રમિયા રાસ જો,
આંખલડી રાતીને આ લોકગીતની માલપા પણ રાધાનું નામ આવે છે. આપણા સાહિત્યકારો આપણા લોકગીત આપણા કીર્તનમાં રાધા અને કૃષ્ણના જે કીર્તનો ગવાણા એટલા કોઈ ભગવાનના નથી ગવાણા. ડગલે પગલે ભગવાન કૃષ્ણ અને રાધા હાથ જોડી અને રાધાજી ગોવિંદને વિનવે છે, હે ગોપાલ છોડી મત જા મને એકલી એ વણજારા, એ મન મેલી મત જા એ પરદેશમાં વણજારા, જીઓ વણજારા વણજારો એટલે આ શરીર આની અંદર રહેલું આત્મા થાય. આમ તો આ ભજન છે ને કાયાનું અને જીવનું ભજન છે, પણ આને પછી તમારે જ્યાં લગાડવું હોય ને લગાડી શકો. આ કાયા એમ કહે છે માલપા રહેલા જીવને કે હે જીવ છોડી મત જા મને એકલી વણજારા વાલ્યમના. કારણ કે આ જીવ છે ને વણજારા જેવો છે. અહીંયા રહ્યા પછી બીજે જાય. વણજારાના કઈ ગામ નો હોય, એ ફરતા જ હોય, એના ડંગા હોય, 3 મહિના 4 મહિના એ એનો ઉછાળો લઈને પછી ફર્યા કરે, એના કઈ રહેઠાણ ન હોય. એટલે રાધાજી કહે છે મેં તારી હારે સંગ કર્યો, તારી હારે પ્રીત બાંધી, તારી હારે પ્રેમ કર્યો. રાધાજીને ભગવાન કૃષ્ણ વાંસળી આપીને કહે છે કે લે આ વાંસળીને તું રાખ, અને જ્યારે જરૂર પડે ને તારા વાંસળીને તું વગાડજે, એટલે તને ભીતરમાં થોડીક શાંતિ થાય. ભગવાન બધાને આવી રીતે સમજાવે છે. વ્રજના ગોપ બાળકો બધા રથના પૈડાની આડા હોઈ જાય અને કહે છે કે મત જાઓ મત જાઓ મત જાઓ, હે ગોવિંદ અમારા વ્રજને અનાથ ન કર. બધાની આંખમાં આહું છે. માં જશોદાજી, નંદ બાબા, વ્રજની ગાયો, વ્રજના ગોપ બાળકો બધા રડે. અમથું આપણા ઘરે કોઈક મહેમાન આવ્યું હોય ને પછી 4-5 દી રોકાઈને તારે જાય ને તો આપણી આંખોના ખૂણાય ભીના થઈ જાય કે આવજો, પત્ર લખજો, પોગી જાઓ એટલે અમને ફોન કરી દેજો. હવે એક સામાન્ય સંસારીના ઘરે જો મહેમાન આવતા હોય અને એની વિદાય થતી હોય અને જો આપણી આંખો ભીની થતી હોય તો આ તો જગતનો બાપ જાય આખું વંદરાવન રોવે. એમાં શું નવાય? માં જશોદાજી કૃષ્ણની સામે હાથ જોડ્યા છે. માં ગોવિંદ એક વાત કહું તને ભાઈ. કહે માં. તો વ્રજમાંથી નીકળી અને તું મથુરામાં જાશ પછી ભૂલી તો નહીં જા ને? મેં તને દોરડે બાંધ્યો છો, મેં તારા ગાલ ખેંચ્યા છે. માં જશોદાને હવે ખબર પડી ગઈ કે આ મારો દીકરો નથી, આ જગતનો બાપ છે. અત્યાર સુધી ખબર નહોતી. અને મેં તમને પહેલા કીધું ને ભાઈ, જ્યાં સુધી ખબર ન હોય ને ત્યાં સુધી ભગવાન આપણી આજુબાજુમાં હોય. અને જેવી ખબર પડી એટલે વ્રજ મૂકીને નીકળી ગયો. આપણી આજુબાજુમાં હોય પરમાત્મા. જશોદાજી જાણી ગયા આ જગતનો બાપ છે. બેટા એક વાત કહું. કહે માં, તારે જે કેવું હોય કે. તું મથુરામાં ગયા પછી તું અમને ભૂલી જાય. કારણ
માં જશોદાજી બહુ સરસ મજાની વાત કરે છે. આ રામદેવ કથાની માલપા કથા છે. તો મથુરામાં ગયા પછી તું ભૂલી જાય એનું પહેલું કારણ કે તું રાજા બનીશ. મથુરાના રાજા થયા છો, ગોવાળો ભૂલી ગયા છો. મથુરાના રાજા થયા છો, ગોવાળો ભૂલી ગયા છો. મને તીન મોરે ગયા એ દાદી મારા વાલાને એ વટીને કેજો રે, મને તો મનાવી લેજો રે. એ દાદી મારા વાલાને એ વટીને કેજો રે, મને તો મનાવી લેજો રે. એ દાદી મારા વાલાને એ વટીને કેજો રે. દાસ મીઠો થયા. આ દાસ મીઠાનું ભજન છે. પિંજારા હતા, પિંજારા ગાડલા ભરતા ને એ પિંજારા હતા. એના ગુરુ દામોદર દાસ બાપુ, નિંબાર્ક પરંપરા. અને શેરખી ગામ આવ્યું વડોદરા પાસે. અને એક દિવસ રવિ સાહેબ ભાણ પરંપરા, ભાણ ફોજ, રવિ ભાણ ફોજ, કબીર સાહેબની ધારામાં થયેલા રવિ સાહેબ શેરખી ગામથી યાત્રા કરવા જાય, દ્વારકાધીશની યાત્રા. અને રસ્તામાં લીંબડી આવ્યું અને ખબર પડી કે દાસ મીઠો આયા છે. રાત પડી, આવો અને મળવા જાય. રવિ સાહેબ કહે છે. પિંજારાવાડમાં આવ્યા અને ખબર પડી કે મારે ત્યાં રવિ સાહેબ આવ્યા. પથાણા પથરાઈ ગયા, ગરીબ માણસ. તુલસીના ક્યારા મૂકી દીધા, ગુગલના ધૂપ કર્યા, સન્માન કર્યું. પધારો રવિ સાહેબ, તમે તો આખી ભાણ પરંપરાનો શિરમોર છો, તમે તો મુકુટ છો. મારે ન્યા ક્યાંથી? બે હામા હામા હાથ જોડ્યા. 4 મિલે 66 ખીલે, વિષ રહે કર જોડ. હરિજન સે હરિજન મિલે, તેદી ખીલે 7 કરોડ. 4 મિલે 66 ખીલે, વિષ રહે કર જોડ. હરિજન સે હરિજન મિલે, તેદી ખીલે 7 કરોડ. બે આંખો આપડીને બે સામે વાળાની પ્રેમી એ પ્રેમી મળે પછી બે ના હામા હામા હાથ જોડાય. 10 આંગળા એના 10 આપડા. 4 મિલે 66 ખીલે,
32 દાંત આપણા ને 32 દાંત એના, મરક મરક આમ હસતા હોય. 4 મિલે 64 ખીલે, વિષ રહે કર જોર. હરિજન છે હરિજન મિલે તેથી ખીલે 7 કરોડ 3.5 કરોડ રૂવાડા મારા અને 3.5 કરોડ રૂવાડા તમારા. રોમ રોમ પ્રગટ થાય, આનંદ આવે. હામાં હામાં હાથ જોડ્યા, બોલા આજ રાત્રિએ ભજન ભાવ કરીએ. બે હામાં રામસાગર લઈને હરિનો આરાધ કર્યો ભાઈ. અને મીઠા ભગતે આ ભજન ઉપાડ્યું. એક વાર ગોકુળ આવો, માતાજીને મોઢે થાવો. એક વાર ગોકુળ આવો, માતાજીને મોઢે થાવો. ગાયોને સંભાળી આવો રે, એ ઉધારીએ મારવાને વડીને કેજો રે. મને તો મારી લેજો રે, એ ઉધારીએ મારવાને વડીને કેજો રે. મને તો મનાવી લેજો રે, એ ઉધારીએ મારવાને વડીને કેજો રે. બીજા દિવસની સવાર પડે અને રવિ સાહેબ દ્વારકા જવાનું હતું ને માંડી વાળ્યું. એની યારે સંઘ હતો ને એને કહ્યું કે સાહેબ આપણે તો દ્વારકા જવાનું હતું અને કેમ પાછા વળ્યા? રવિ સાહેબે જવાબ આપ્યો કે આપણે મીઠા ભગતના ઘરે ભજનમાં બેઠા હતા ને, અને ઈ જ્યારે ગાતો હતો ને ત્યારે એમાં મને દ્વારકા વાળો દેખાઈ ગયો. હવે ત્યાં જવાની જરૂર નથી. પાછો વળ્યો આખો સંઘ. આજ માં જશોદાજી આવો ભગવાનને કહે છે કે તું મથુરામાં જઈને ભૂલી જાય છે, તું અમને યાદ નહીં કરી. એનું કારણ કે તને તારી હાસી માં મળી જાય, તારી માં દેવકી મળી જાય પછી તું અમને થોડો યાદ કરીશ. ભગવાન કૃષ્ણ રથમાંથી નીચે ઉતરી અને કહે છે કે માં કોણ કહે છે હું તારો દીકરો નથી? એમ